નમસ્કાર દર્શક મિત્રો, લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે આજના મુખ્ય સમાચાર। સાબર ડેરી સામે પશુપાલકોના વિરોધમાં કોંગ્રેસનું સમર્થન। સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે કોંગ્રેસ આવ્યું મેદાને। પશુપાલકો સામે કરાયેલી કાર્યવાહી સહિત ફરિયાદ બાબતે કરી રજૂઆત। જિલ્લા પોલીસ વડા કલેક્ટરને આપ્યું આવેદન। ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરીની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી। સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ સહિત કોંગ્રેસી આગેવાનો રહ્યા ઉપસ્થિત। પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે કોંગ્રેસ ઉઠાવ્યા સવાલો। ઈડરના ઝીંઝવાના અશોક પટેલનું વિરોધ બાદ ઘરે પરત ફરતા સમયે નીપજ્યું છે મોત। જો ભાવ નહીં ચૂકવાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ઉચ્ચારી છે ચીમકી। ઉગ્ર આંદોલનનો કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે। તાજેતરમાં સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો ઉપર જે સાબર ડેરી દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા જે અત્યાચાર ગુજારવામાં આવ્યો એ સંદર્ભમાં આપને એ કહેવા માગું છું કે હું સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું, પણ સાથે સાથે એક પશુપાલક પણ છું। પશુપાલકોની વેદના એ પોતે એક પશુપાલક હોય જ સમજી શકે એવું હું પોતે માનું છું। શરૂઆતથી જ કોંગ્રેસ પાર્ટી હંમેશા પશુપાલકોની સાથે રહી છે। મારી પ્રમુખ તરીકે નિમણૂક થયા પછી પશુપાલકોને 36 ભાવ વધારો ચૂકવાઈ જવો જોઈએ, અને એ પણ ગત વર્ષની સરખામણીએ ગઈ વર્ષે 15% ચૂક્યો હતો। આ વખતે 20% સુધીની માગણી પશુપાલકોની હતી, પણ આ માગણી ન સ્વીકારાતો પશુપાલકોમાં આક્રોશ હતો। એના ભાગરૂપે એકમાત્ર સાબર ડેરીના ડિરેક્ટર અમારા કોંગ્રેસ પક્ષના માજી ધારાસભ્ય જસુભાઈ પટેલની આગેવાની નીચે અમે એક મૌન રેલીનું આયોજન કરીને માનનીય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું, અને કલેક્ટરશ્રીએ માનનીય સાબર ડેરીના સત્તાવાળાઓને સૂચના આપી અને પત્ર લખ્યો, એટલે અંશતઃ ભાવ વધારો ચૂક્યો। અંશતઃ ભાવ વધારામાં આ લોકો અંશતઃ ભાવ વધારાના કારણે પશુપાલકોમાં આક્રોશ પેદા થયો। આક્રોશ પેદા થયો અને સાથે સાથે કોંગ્રેસ પાર્ટી એક મિટિંગ બોલાવી અને મુખ્યમંત્રી સુધી અને સહકાર મંત્રી સુધી રજૂઆત કરવાની વાત થઈ। સાબર ડેરીના સત્તાવાળાઓ જે અત્યારે હાલ વાત કરી રહ્યા છે એ બિલકુલ ભ્રામક છે। આપને કહી દઉં કે સહકાર ખાતાએ બહુ સ્પષ્ટતા કરી છે કે તમે સામાન્ય સભા ના બોલાવો, તમે ઓડિટ ન કરો, છતાં પણ તમે ભાવ વધારો ચૂકવી શકો એવી જોગવાઈ છે। એટલે આ સાબર ડેરી એ પશુપાલકોને ગેરમાર્ગે દોરી રહી છે। અને સાથે સાથે હું અત્યારે જે પશુપાલકો પર જે અત્યાચાર કરવામાં આવ્યો ત્યારે સાબર ડેરીનો કોઈ સત્તાવાળો ત્યાં હાજર નહોતો, બાઉન્સરો મૂકી દેવામાં આવ્યા। સાબર ડેરી એ પશુપાલકોની જીવાદોરી સમાન છે કે જે માણસો પોતાનું ગુજરાન ચલાવવું, બિયારણ લાવી શકે, પોતાના બાળકોની શિક્ષણની ફી ભરી શકે, આવી પરિસ્થિતિની અંદર જ્યારે સાબર ડેરીના સત્તાવાળાઓએ પશુપાલકોનો અવાજ ન સાંભળ્યો ત્યારે પશુપાલકો આક્રમક બન્યા, આક્રોશિત થયા। ત્યારે સરકારી તંત્રના ઇશારે અને સાબર ડેરીના તંત્રના ઇશારે પશુપાલકો પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો અને લાઠીચાર્જ અને ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા, ત્યારે ઈડર તાલુકાના અશોકભાઈ ચૌધરીનું ટીયર ગેસ એક એક્સપાયર્ડ ડેટનો ટીયર ગેસ હતો, એ બધા જ જોવું છે, વોટ્સઅપ પર, ફેસબુક પર બધા આવી ગયું છે। એટલે પોલીસ તંત્રએ જાણી જોઈને એક્સપાયર્ડ ડેટના ટીયર ગેસનો ઉપયોગ કરી અને ઝેરી ગેસથી મૃત્યુ થયું હોય એવું માનનીય અશોકભાઈ ચૌધરીનું લાગે છે। આજે અમે આવેદનપત્ર આપવા માટે માનનીય કલેક્ટરશ્રીને, માનનીય એસપીશ્રી અને મેનેજિંગ ડિરેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે જવાના છીએ। કોંગ્રેસ પક્ષનું ડેલિગેશન માનનીય ડૉક્ટર તુષારભાઈ ચૌધરી સાહેબ અને અરવલ્લી જિલ્લા, સાબરકાંઠા જિલ્લાના કોંગ્રેસના બંને અમે પ્રમુખશ્રીઓ અને સાથે સાથે અમારા વરિષ્ઠ આગેવાનોને એક ડેલિગેશન મળવા જવાનું છે। અને ખાસ કરીને આપણે એ વિનંતી કરું કે જ્યારે અમે પોતે બધા જ માન્ય પશુપાલકોના સંપર્કમાં હતા, પણ અમે આંદોલનના સ્થળે હાજર નહોતા, છતાંય જસુભાઈ પટેલનું નામ આરોપી તરીકે લખવામાં આવ્યું અને અપક્ષ ધારાસભ્યએ આગલા દિવસે આહવાન કર્યું હતું। અપક્ષ ધારાસભ્યનો વિડીયો છે, અંદર ઉશ્કેરાટ થતું હોય એવું દેખાય છે, એ પોતે ત્યાં સામેલ હતા, એફઆઈઆરમાં એમનો ઉલ્લેખ કરેલો છે, છતાંય આરોપી તરીકે નામ દાખલ ન કરવામાં આવ્યું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો ચોક્કસપણે વિરોધ પક્ષને દબાવી દેવાનો અથવા તો વિરોધ પક્ષ અથવા કોઈ પણ આ રાજ્યની અંદર વિરોધ કરીને દબાવી દેવાની રાજનીતિ અખત્યાર કરી રહ્યા છે, એને હું સખત શબ્દોમાં વખોડું છું। આજે અમે એસપીશ્રીને મળીને આ બાબતે વાત કરવાની છે। સાથે સાથે અત્યારે હાલ પશુપાલકો એટલા બધા આક્રોશિત છે કે દૂધ ઢોળી રહ્યા છે। દરેકે દરેક દૂધ મંડળીઓમાં તમે જુઓ તો દૂધ ઢોળી રહ્યા। ત્યારે અમે આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો પશુપાલકો સાથે વિચાર વિમર્શ કરીને અમે વિનંતી કરવાના છીએ કે આપ જે જગતના તાજ છો અને આપની જે મુશ્કેલી પડી રહી છે, મુશ્કેલીની સાથે કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે, પણ આપ દૂધ ઢોળો છો એના કરતો ગરીબ માણસો, જે લોકો પાસે પશુપાલન નથી, જેમની પાસે દૂધની વ્યવસ્થા નથી, એવા ગરીબ માણસોને તમે દૂધ વિતરણ કરી અને એક સારું અને સકારાત્મક મેસેજ આપ મોકલો। હું ચોક્કસપણે આપને કહીશ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા સાથે જોડાયેલો માણસ છું, એટલે સંવિધાનના દાયરાની અંદર રહી અને કાયદાનું પાલન કરી અને ચોક્કસપણે આક્રમક રીતે વિરોધ થવો જોઈએ અને એ વિરોધ થશે। પશુપાલકોની સાથે પહેલા દિવસથી જ કોંગ્રેસ પાર્ટી હતી, છેલ્લા દિવસ સુધી રહેશે।
જેને જે કહેવું હોય કે રાજકારણની રીતે હોય, વિરોધ પક્ષની જે સબળ ભૂમિકા હોય એ લોકશાહી પ્રક્રિયાની અંદર અદા કરવાની જ થાય. જેને જે કહેવું હોય કે એમાં અમને કંઈ વાંધો નથી, અમે લોકશાહી પદ્ધતિથી વિરોધ કરતા રહીશું અને પશુપાલકોની સાથે રહીશું. શું મુદ્દો ખાસ કરીને જે પ્રકારની ઘટના સોમવારે હિંમતનગર સાબરકાંઠા ડેરી ખાતે બની અને એમાં જે પ્રકારનો અત્યાચાર પશુપાલકો પર પોલીસ દ્વારા ગુજારવામાં આવ્યો, જે પ્રકારે ખોટી પોલીસ ફરિયાદો દાખલ કરવામાં આવી, આ ઘટનામાં આપ જુઓ તો દર વર્ષે ગુજરાતમાં જે 16 જેટલી ડેરીઓ છે એની સામાન્ય સભા 30 જૂને મળી જ જતી હતી અને એ 30 જૂનની સામાન્ય સભા પછી અઠવાડિયામાં પશુપાલકોને ભાવફેરની રકમ પણ ચૂકવણી કરવામાં આવતી હતી. પણ આ વખતે સાબર ડેરી દ્વારા અસંખ્ય રકમ ચૂકવવામાં આવી છે, પૂરેપૂરી રકમ ચૂકવવામાં આવી નથી અને જે રકમ ચૂકવવામાં આવી છે એ પણ ઓછી છે. એને લઈને પશુપાલકો નારાજ હતા અને પોતાની વાત રજૂ કરવા માટે સાબર ડેરી ખાતે ભેગા થયા હતા. પણ સાબર ડેરી ખાતે સંચાલક મંડળે કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ ના આપ્યો, ઉલટાનું સામેથી પોલીસ બોલાવીને જે પ્રકારનો અત્યાચાર કર્યો છે. અને એ ઘટનાને દિવસે એક પશુપાલક શ્રી અશોકભાઈ ચૌધરીનું આ ઘટનાને કારણે મૃત્યુ પણ થયું છે. ત્યારે એના અનુસંધાનમાં આજે અમે 3 જગ્યાએ આવેદનપત્ર આપવાના છે. એમાં અમારી મુખ્ય 3 માગણી છે. પહેલી માગણી એ છે કે પશુપાલકોને સત્વરે ભાવફેરની રકમ ચૂકવવી જોઈએ અને એ ભાવફેરની રકમ પણ જે એમની માગણી છે એ પ્રમાણેની ચૂકવવી જોઈએ. બીજા નંબરની માગણી અમારી એ છે કે જે પ્રકારે ખોટા પોલીસ કેસો પશુપાલકો પર પોલીસ તંત્ર દ્વારા દાખલ કરવામાં આવ્યા છે એ સત્વરે પાછા ખેંચવા જોઈએ. અને ત્રીજી માગણી અમારી એ છે કે સ્વર્ગસ્થ અશોકભાઈ ચૌધરીના પરિવારને સરકાર તરફથી પણ યોગ્ય વળતર મળવું જોઈએ અને સુમૂલ ડેરી તરફથી પણ સાબર ડેરી તરફથી પણ યોગ્ય વળતર મળવું જોઈએ. આ 3 માગણીને લઈને આજે અમે કલેક્ટર શ્રી, સાબર ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવા માટે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના બંને કોંગ્રેસ પ્રમુખો સહિત બંને જિલ્લાના કોંગ્રેસના આગેવાનોનું પ્રતિનિધિ મંડળ આ 3 જગ્યાએ જઈને આજે આવેદનપત્ર આપશે. અને આ આવેદનપત્ર આપ્યા બાદ પણ જો પશુપાલકોની માગણી સંતોષવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોંગ્રેસ ઉગ્ર કાર્યક્રમો પણ આપશે. કેવા પ્રકારના ઉગ્ર કાર્યક્રમો છે? અત્યારે જે પ્રકારે પશુપાલકોમાં નારાજગી ચાલી રહી છે, લોકોએ દૂધ ભરવાનું પણ બંધ કરી દીધું છે. ઘણી જગ્યાએ હાલના સાબર ડેરીના પ્રમુખની નનામીઓ પણ કાઢવામાં આવી રહી છે અને તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો હકારાત્મક પ્રતિસાદ હજી સુધી સુમૂલ ડેરી તરફથી સાબર ડેરી તરફથી પશુપાલકોને મળ્યો નથી. તો અમે પશુપાલકો જોડે પણ ચર્ચા કરીશું કે કયા પ્રકારનું આંદોલન કરીએ કે કાર્યક્રમ કરીએ જેનાથી એમની માગણી સંતોષાય, એ પ્રકારે અમે નિર્ણય લઈશું. હા, એટલે જે દિવસે ઘટના બની એ દિવસે લોકોએ ફોટોગ્રાફ જે પાડ્યા હતા એમાં એક ટીયર ગેસ સેલ, જે વપરાયેલો સેલ હતો એનો ફોટોગ્રાફ મારી પાસે આવ્યો છે. એમાં મેન્યુફેક્ચરિંગ ડેટ 2015 દર્શાવવામાં આવી છે અને એની એક્સપાયરી ડેટ 2018 દર્શાવવામાં આવી છે. એટલે આ બહુ ગંભીર બાબત છે કે 2018માં એક્સપાયર થઈ ગયેલો ટીયર ગેસનો સેલ 2025માં વાપરવામાં આવ્યો છે. અને સાથે સાથે મને ડૉક્ટર તરીકે મને જે ખબર પડી કે અશોકભાઈ ચૌધરીનું જે પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું એનો જે રિપોર્ટ આવ્યો છે એમાં પણ ડૉક્ટરે સ્પષ્ટ કર્યું છે કે એમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઇન્જરી નથી. તો મારું તો એવું માનવું છે કે આ ટીયર ગેસ જ ઝેરી થઈ ગયો હશે, એના કારણે ગુંગળામણને કારણે કદાચ એમનું મૃત્યુ થયું હોય એવું પણ હું માનું છું. એટલે આમાં પણ પોલીસ તંત્રએ કાચું કાપ્યું હોય એવું લાગી રહ્યું છે. સાથે સાથે જે પ્રકારે એફઆઈઆરમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે ધારાસભ્ય શ્રી બાયડનો, એ ઘટના સ્થળે પણ હતા, એમણે વિડીયો પણ બનાવેલા હતા અને વિડીયોમાં એમણે આહ્વાન પણ કરેલું હતું કે આ તારીખે સોમવારે બધાએ ત્યાં ભેગા થવાનું છે. ને એમના આવ્યા બાદ જ ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ થયા, હાય હાયના નારા શરૂ થયા અને ત્યારબાદ આ જે ઘટનાક્રમ બન્યો એ એના પછી જ બન્યો છે. એ વસ્તુ એફઆઈઆરમાં છે પણ જે આરોપીના જે નામો છે એમાં એમનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સામે પક્ષે
અમારા જે પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ એ પોતે ઘટના સ્થળે હાજર પણ નહોતા, તેમ છતાં એમનું પહેલા નંબર પર નામ લખવામાં આવ્યું છે. જસુભાઈએ વિરોધ કરવો જ હતો તો એમણે એમની રીતે અહિંસક રીતે કર્યો, મૌન રેલી કાઢી અને મૌન રેલીમાં હિંમતનગરમાં એમણે વિરોધ કર્યો જ હતો. તો પછી એમનું કેમ આરોપી તરીકે એક નંબર પર નામ રાખવામાં આવ્યું છે, એ પણ પોલીસ તંત્રને વાલા દવલાની નીતિ અપનાવી રહી હોય એવું અમને લાગી રહ્યું છે. હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.